હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? અમારી યુટ્યુબ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા વઘારેલા ભાતનો ચેલેન્જ કરવા. તો મારી ટીમમાં છે પરેશભાઈ અને સામેની ટીમમાં છે સનીભાઈ. તો આજે આપણે જોશું કોણ જીતશે અને આગળ હવે પિન્ટુભાઈ કહેશે. આપણે બનાવતા પુલાવ ને અમને ત્રણેયમાંથી કોઈને પુલાવ બનાવતા નતા આવડતા. કલ્પેશભાઈ એમ કીધું આપણે પુલાવનો ચેલેન્જ રાખીએ. કલ્પેશભાઈને એકના પુલાવ બનાવતા આવડતા અને કલ્પેશભાઈ એને કોણ આવી જાવ કોણ આવી તો તમને બધાને ખબર જ હોય અત્યારે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. આપણે બનાવવાના હતા પુલાવ, પણ કલ્પેશભાઈને ફોન આવી ગયો. ફોન તો આપણને બધાને ખબર જ હોય કે કોના ફોન આવતા હોય અત્યારે. જે હારે એને આ લીંબુનો રસ, આ જે એટલા લીંબુ પીડા છે બધાને લીંબુનો રસ પાવામાં આવશે. જે હારે ને બધા લીંબુનો રસ પી જવામાં આવશે. આગળ હવે આપણે જતીનભાઈ કહીશું. તો આપણે બનાવવાના હતા પુલાવ અને કલ્પેશભાઈ બનાવી નાખ્યા વઘારેલા ભાત. તો હવે આપણે વઘારેલા ભાતનો ચેલેન્જ કરી નાખીએ, કારણ કે કલ્પેશભાઈને ફોન આવી ગયો એટલે વઘારેલા ભાત બની ગયા છે. તો આપણે વઘારેલા ભાતનો ચેલેન્જ કરીએ અને જોઈએ છીએ તો કોણ આ ભાત પહેલા ખાઈ જાય છે એને આપણે વિનર ઘોષિત કરી દેવું, અને જે હારી જાય એને આપણે લીંબુના ફાડા પીડા છે એ પાવાના છે. તો સનીભાઈ, આપણે કેમ લાગે? આપણે હાલી જાય કે ઈવડે જીતી જાય? આપણે જીતી જવું ને હાલી જાય. તો પરેશભાઈ, આપણે ઓલા ભૂખડની જેમ ખાવાનું થાય છે. ઝપટ બોલે નહીં, ઝપટ લાગે ઘટે જ નહીં. ઓલો ભૂખડ કે ને એમ જ ખાવાનું ચાલ કરે. સમજાય ને? તો મિત્રો હવે આપણે આપણી ચેલેન્જ શરૂ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. સુપર ઉઠશે નહીં એવું લાગે. હાલ કરી દે. એક નંબર. પુલાવ બનાવતા તો ઓરિજિનલ ઘીમાં છો, પછી વઘારેલા ભાત હતી. इतने तेजस्वी लोग हैं हमारे पास. એ તમને કહી દઉં. એકદમ મસ્ત બની ગયા ભાત. આપણે સચિનભાઈ હારી જવું છે, થોડીક રસ આપો. થોડુંક એવું લાગે છે કે હાઈમાં આવી જશે, એટલે બે છે થવું. આપણે જીતવાનું છે સનીભાઈ, ઉતાવળ રાખજો. कौन है ये लोग? कहां से आते हैं ये? આમ હું કાવ કલ્પેશભાઈ થાય એવો પણ ખવાય એમ જ. પૂરું થઈ ગયું. કેસ ખાલી કરી નાખી આમે જવા પેલા. એટલે જીતવાના ચાલ કરેલી. મને તો એવું જ લાગે છે. ઓછું વધારે કઈ નહોતું ને પાછું. ઓછું હતું ને આપણે વધારે એવું કઈ નહોતું ને પાછું. ના, બંને ડીશ સરખી જ હતી. પૂરું થઈ ગયું. હવે નહીં ખવાય. આપણે હાલ એમ છે નહીં હવે. ચલો સચિનભાઈ, ઉતાળ રાખો. આપણે જીતી જવા. પુલાવ બનાવત તો ખાઈ જ નહીં. પુલાવ બનાવત તો બધું ખૂટી જાય. હવે મિત્રો પૂરું થઈ ગયું એવું લાગે. હવે નહીં હાલે. ખાવ આપણે હાલ એમ છે નહીં. એની અડધી ડીશ ભેરી છે. કઈ વાંધો નહીં, હવે આપણે જીતી ગયેલા છીએ. એક પાછા લાઈક કરી નાખો. આ શું શકલ થાય તમે? આ શું નાખ્યું? એ લીમડાનું પાંદડું એમ હે? એવું છે. આ એ લીમડો, મરચાં, પાંદડા ને એવું કરવા પડે ને તો અહીંયા ડીશ ખાલી કરવાની છે. પૂરું થઈ ગયું હવે. હાલ એમ બધા કલ્પેશભાઈ પાંદડા નાખી દે. એના પાંદડા મને વઘારેલા ભાત તો બહુ મસ્ત બન્યા. હજી એક ડીશ હોય તો ખાઈ જઈ ફાઈનલ. એટલી ને ફૂટાવામાં છે. માર દે નહીં ફૂટાવો તો.
બન્યા તો સારા પણ બહુ ખવાય એમ છે નહીં કાંઈ. કમ્પ્લીટ ભાઈ જોઈ છે હવે આવડ્યા ને હાલે છે કે નથી આવતા. બાકી આપણે તો જીતી જ જશે. હવે ઈવડાઈને આપણે લીંબુનો હવે આપણે રસ કરીને બધાને પાવાનો. પાવાનો છે આ લીંબુના ફાડાનો રસ. એમ લાગે આપણને તો તમને ખબર તો છે જ ને ભાઈ. આગલા ચેલેન્જ ની તમને ખબર તો હે ને પાછી. એટલે આપણથી તો એટલે આપણે પૂરું થઈ ગયું આપણે આવી ગયા છે હવે આપણે લીંબુ રસ પીને જ મને કલ્પેશભાઈ એક ફાડું પીને જ કીધા બીજું તો શું. હાલો જાઓ કલ્પેશભાઈ એક ફાડું જાઓ એક તો પીવું પડી હાલો તમે હારે એની સજા છે આ. આ હારી જાય ની સજા. હાલો હાલો ઉતાવળ રાખો. કેમ લાગે આમ? બહુ ખાટું તો હશે પણ હારી જાય એટલે હવે પીવું પડશે હજી એક પીઠું થઈ પીવાનું હોય ત્યાં 3 પીવાના હે. હા આપણે બહુ ખાટું બહુ ખાટું છે. એમ થોડું હાલે તો તમે આ સજા તો કરી ની. હાલો હજી એક ફાડું પીડ્યું જતીનભાઈ કહે છે તો હું પી નાખું બહુ ખાટું હતું પણ સજા હતી એટલે આપણે પીવું પીડ્યું. આ ચેલેન્જ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન ચેલેન્જ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે પાછા મળીએ ફરી એક નવા ચેલેન્જમાં.